કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા વ્લોગ વિડીયોમાં. આજે છે આઈટીઆઈનો પાર્ટ 2 વિડીયો. એટલે આપણે આમ પાર્ટ એવી રીતે નહીં મેકવી, આ તો થંબનેલ ફોટો એવી રીતે મેક્યો તો એટલે પાર્ટ 2 મેકી દઈએ. તો આજે પાછું આઈટીઆઈ જવાનું છે આપણે, અને વિડીયો તો તમને ખબર છે હવે બનાવવાના છે આપણે. તો આ તો બેગ ને એવું બધું તૈયાર થઈ ગયું છે આપણું, અંદર બધું લઈ લીધું છે બેગમાં, પાકીને વાગને બુક ને એવું બધું લઈ લીધું છે. બુક ને એવું બધું લઈ લીધું છે. એમ તો કાંઈ વાંધો નહીં આવે. એમ તો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. ટિફિન ને એવું લઈ લઈએ આપણે. આપણું ટિફિન એ બની ગયું છે. આપણે ટિફિન એવો લઈ જવાનું છે. 3 વાગે રજા પડે, 3 કે 4 વાગે રજા પડે કદાચ, એટલે લઈ જવું છે. ટિફિન ને એવું આપણે બની ગયું છે. ટિફિન ને એવું ભરી લેવી ને એવું તૈયાર કરી નાખ્યું છે. હવે આજનું વાતાવરણ તો વરસાદ જેવું છે કદાચ, એટલે વરસાદ આવે કે એ તો કોને ખબર. લાગે છે વરસાદ આવે. આજનું વાતાવરણ બતાવું તમને ખબર. આવી રીતનું વાતાવરણ છે. આપણા ધાબે આટા મારતા હાલો. આજનું વાતાવરણ જોતા એવું લાગે છે વરસાદ આવે એવું. આમ અંધારેલો તો છે. જોઈ શકો આજનું વાતાવરણ આવી રીતનું કાંઈક છે. એમ તો સુરત થોડો દેખાય છે, પણ આવી રીતનું વાતાવરણ છે કાંઈક. એમ લાગે કદાચ આવશે, થોડાક છાંટા આવશે. કદાચ આવે તો એવું લાગે છે વરસાદ થોડોક આવશે એવું. આવે તો ભલે આવે, આપણે તો આઈટીઆઈ જવાનું છે. અહીંયા છે જમરૂખ, જો અહીંથી સીધા આમ કરી આમ તોડીને ખાઈ લેવાનું. ગમે એ હોય સીધું તોડીને ખાઈ લેવાનું. આપણે ધાબે તો અહીંયા બેઠા હોય, પછી અહીંથી આમ વ્યૂ જોતા હોય બધું. આવી રીતનું છે ધાબે વાતાવરણ ને કંઈક આવી રીતનું છે. તો આપણે આઈટીઆઈ જવાનું જ છે. આઈટીઆઈ તો જવું જ જોશે ને હવે દરરોજ. હવે આઈટીઆઈ ખુલી ગયું એટલે આપણે દરરોજ આઈટીઆઈ જવાનું. આવી રીતનું કાંઈક જમરૂખ આવી જશે. જોઈ શકો. તો ચાલો મિત્રો જઈએ છીએ હવે નીચે. મિત્રો આપણે આઈટીઆઈ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો આ ટિફિન ને એવું બધું લઈ લીધું છે, બેગે લઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે આઈટીઆઈ. તો મળીએ છીએ હવે, ઘરેથી નીકળી જઈએ છીએ. હવે બ્લોગમાં બના રહેજો. ટિફિન ને એવું લઈને આવે આપણે જવાનું છે. ફાઇનલી આઈટીઆઈ જવા માટે નીકળી જશે. અહીંયા આવ્યો તો દાદાના છોકરાને ઘરે, કારણ કે ગાડી એની લઈને જવાનું છે. એટલે એનું ટિફિન ને એવું બધું પકડાઈ દીધું છે આપણને. હવે આપણે જવાનું છે આઈટીઆઈ. એ ગાડી લઈને આવે એટલે આપણે આઈટીઆઈ જવાનું છે. એની ગાડીમાં જવાનું હોય એટલે વાઈટે તો બેહવું પડે એની. આ તો આવે છે હવે ગાડી લઈને આવે એટલે આપણે આઈટીઆઈ જવાનું છે. હવે આઈટીઆઈમાં અંદર તો કોને ખબર, ફોન તો આમ તો લઈ જવા દે છે, પણ મને કાંઈ ખબર નહીં. એમ તો વિડીયો ઉતારવા દેતા હોય તો ઉતારવા દેતા હશે, આપણે ઉતારશે વિડીયો. નકર તમે સમજી જજો કે ઉતારવા નથી દેતા એવી રીતે કાંઈ. ભાઈ બન આવે છે હવે. ગાડી તો નીકળે છે, ગાડી કાઢે છે. હાલો આ ગાડી લઈને આવી જશે. હવે જવું છે આઈટીઆઈ. ટિફિન ક્યાં ટીંગાડવું? એલા હાથમાં રાખવું જોઈએ કે ટીંગાડ દો. પડે નહીં, પડે તો હા એ તો જોજો. હાલો આઈટીઆઈ માટે તૈયાર. કેમ લાગે જમવાનું? હા હાલે અંદર. ફાઇનલી મિત્રો આઈટીઆઈ પહોંચી જશે. હવે અંદર જવાનું છે. हाँ ले आने पूछ लाए बिस्किट है बता क्या? हाँ ना बिस्किट है बता
આ બસ ખોલવાની છે. અડધું કનેક્ટ ખોટું લખે ખાલી પ્રેક્ટિકલ જ લખવાનું થિયરીમાં હું જેટલું લખાવ ઓછું લખવાનું એમ જ આવે તને મારો લેજે વિડીયો મેં કેવું મુક તો આપણે ફેમસ થઈ જવું અહીંયા આ છે શંકર મંદિર. હા ભાઈ જાવું શંકર મંદિરે. અહીંયા શંકર મંદિર છે. મિત્રો ITI થી હવે ઘરે આવી ગયા છે અમે ને ઘડીક હોઈ જતા કારણ કે રજા 3 વાગે પડી ગઈ હતી. આજ તો વહેલા રજા આપી દીધી કારણ કે આજ તો હજી બુકો ને આપી હતી એટલે કાંઈ હજી ભણાવવાનું લગભગ થોડાક દી પછી જ ચાલુ થાય એમ કહેતા હતા ન કરે. તો ઘરે આવી આવ્યા છીએ તો હવે હું વિડીયો એડિટ કરી અને મેકી દે. તો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ આવા બીજા વિડીયોમાં.